આગળ સમાચારમાં વાત કરીએ તો રાધનપુર શાળાને તાળાબંધી કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે રાધનપુર શાળામાં તાળાબંધી કરવામાં આવી છે। પ્રેમનગર ગામે શાળાને તાળાબંધી કરવામાં આવી છે। પ્રાથમિક શાળાને ગ્રામ્યજનોએ તાળાબંધી કરી હતી તો મહિલા આચાર્યની મનમાનીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। શાળાનું શિક્ષણ કથળેલું હોવાના પણ આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે। મહિલા આચાર્ય ધમકી આપતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને જેના કારણે ગ્રામ્યજનોએ તાળાબંધી કરી હતી। ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપે છે। સમાચાર સામે આવી રહ્યા છે। રાધનપુરમાં શાળાને તાળાબંધી કરવામાં આવી છે। પ્રાથમિક શાળાને ગ્રામ્યજનોએ તાળાબંધી કરી હતી। મહિલા આચાર્યની મનમાની લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ગ્રામ્યજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે। મહિલા આચાર્ય ધમકી આપતા હોવાના આક્ષેપો પણ ગ્રામ્યજનો દ્વારા કરવામાં આવ્યા છે। મહિલા આચાર્યની મનમાનીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પ્રેમનગર ગામે શાળાને ગ્રામ્યજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે। તો રાધનપુરમાં શાળાને તાળાબંધી કરવામાં આવી હતી।